સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગણિત વિષયની અંદર એટલે કે 2016ની અંદર લેવાયેલી એટીડીયુની પરીક્ષાનો ગણિત વિષયનું પેપર સોલ્યુશન કરીશું. આ ગણિતની અંદર આપણને બધાને ખબર જ હશે કે જ્યારે આ પરીક્ષા આવે છે એટીડીયુ અને સિનિયર ક્લાર્કની, જે જુલાઈ મહિનાની અંદર પરીક્ષા લેવાવાની છે, તો આ બંને એટલે કે એટીડીયુ અને સિનિયર ક્લાર્કમાં ગણિત અને રિઝનિંગ એટલે કે 30 માર્ક્સનું વેઇટેજ રાખેલું છે. તો 30 માર્ક્સની અંદર આપણને કેવા પ્રશ્ન ગઈ વખતની એક્ઝામની અંદર પૂછાયેલા હતા અને જે પૂછાયેલા પ્રશ્ન છે એનું સોલ્યુશન કઈ રીતે થશે, તો આજે આપણા લેક્ચરની અંદર આપણે વાત કરીશું કે જેની અંદર ગણિતના દરેક પ્રશ્નનું બહુ સરળતાથી સોલ્યુશન કરીશું. તો હવે ગણિતના પહેલા જ પ્રશ્નની શરૂઆત કરીએ, જેની અંદર લખ્યું છે અહીંયા 2.8 કિલોગ્રામના કેટલા ટકા 35 ગ્રામ થાય? કેટલા ટકા 35 ગ્રામ થાય? તો અહીંયા જે આપેલો છે એકમ કિલોગ્રામ આપેલો છે, જ્યારે બાજુની અંદર આપેલો છે ગ્રામ. એકમો તો સરખા જ થવા જોઈએ, તો પહેલા લખી શકાય કે 2.8 કિલોગ્રામ એટલે કે 2800 ગ્રામ થશે. કેટલા થશે? 2800 ગ્રામ થઈ જશે. અને પૂછ્યું આપણને કે 2800 ગ્રામના કેટલા ટકા 35 ગ્રામ થશે? તો ટકા શોધવાના છે, જે આપણને ખબર નથી તો સમજી શકીએ કેટલા ટકા હશે? x ટકા. તો લખી શકીએ કે 2800 ના x ટકા. 2800 ના x ટકા. જ્યારે ટકા આપેલા હોય તો એને 100 વડે ભાગવા પડશે. ઓકે, ટકાનું ચિહ્ન દૂર કરીશું તો એને 100 વડે ભાગવા પડશે. તો x ભાગ્યા 100 બરાબર કેટલા મળે છે? 35. તો અહીં જોઈ શકાય છે 2 0 ઉડી જશે. તો x ની વેલ્યુ કેટલી મળશે? 35 ડિવાઇડેડ બાય 28. 35 ભાગ્યા 28. અને 35 ભાગ્યા 28 માં છેદ ઉડાડીએ તો આપણને જવાબ મળશે અહીંયા 7 × 5 = 35 અને 7 × 4 = 28. મતલબ x ની કિંમત મળે છે 5/4 અને 5/4 એટલે કે 1.25. કેટલા મળશે? 1.25%. તો અહીંયા જવાબ આવશે અત્યારે કે 2800 ના એટલે કે 2.8 કિલોગ્રામના 1.25% 35 ગ્રામ થશે. ઓકે, તો જોઈએ એક બીજો પ્રશ્ન, જેની અંદર લખ્યું છે કે 760 વ્યક્તિઓના સમૂહમાં કુલ વ્યક્તિઓ કેટલા છે? 760 વ્યક્તિઓના સમૂહમાં 510 હિન્દી બોલી શકે છે, 360 અંગ્રેજી બોલી શકે છે, તો કેટલા લોકો ફક્ત હિન્દી બોલી શકે? કેટલા લોકો ફક્ત હિન્દી બોલી શકે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો આને સમજી શકાય વેન ડાયાગ્રામથી, કે જેની અંદર ધારો કે આ હિન્દી બોલી શકે છે અને બાજુમાં લખું છું કે આ ઇંગ્લિશ બોલી શકે છે. ઓકે, આ બોલી શકે છે ઇંગ્લિશ અને આ બોલી શકે છે હિન્દી. પણ કેટલોક એવો વર્ગ હશે કે જે હિન્દી અને ઇંગ્લિશ બંને બોલી શકતો હશે. ઓકે, જે આપણને દર્શાવેલો નથી અહીંયા, પણ આ વચ્ચેનો જે ભાગ હશે એ હિન્દી પણ બોલી શકે છે અને અંગ્રેજી પણ બોલી શકે. તો જોઈ શકીએ કે આ વચ્ચેના ભાગ સાથેનું કમ્બાઈન શોધીએ તો અહીં ખબર પડી જશે આપણને કે બંનેના કમ્બાઈનની અંદર આ વાત આપેલી છે આપણને કે આ ભાગ એટલે કે જે ઇંગ્લિશ પણ બોલી શકે છે અને થોડો ભાગ એવો હશે કે જે હિન્દી અને ઇંગ્લિશ બંને પણ બોલી શકે છે. તો અત્યારે પ્રશ્ન પૂછ્યો છે કે ફક્ત હિન્દી બોલી શકતા એવા કેટલા છે? શું પૂછ્યું છે? ફક્ત હિન્દી બોલી શકતા એવા કેટલા છે? તો જોઈ શકીએ કે ફક્ત હિન્દી એટલે આ ભાગ જ શોધવાનો છે, જેની અંદર આ કોમન ભાગનો સમાવેશ ના થવો જોઈએ. ઓકે, કોમન ભાગનો સમાવેશ ના થવો જોઈએ. તો અહીંયા શોધી શકાય કે આખો ભાગ એ કોનો છે? તો કે ઇંગ્લિશનો છે. અને ઇંગ્લિશ કેટલા બોલી શકે છે? 360. ઓકે, જોઈ શકીએ કે ટોટલ કેટલા છે? 760. તો 760 માંથી આ 360 વાળો જે આ ભાગ આપ્યો છે એ નીકળી જશે, અને આ ભાગ નીકળી જશે તો આન્સર મળશે 400. તો 400 વ્યક્તિ એવા હશે કે જે ફક્ત ને ફક્ત હિન્દી બોલી શકે છે. ઓકે, તો અહીં આન્સર આવશે 400. આવો કોઈ પણ પ્રશ્ન આપ્યો હોય તો એને સરળતાથી વેન ડાયાગ્રામની મદદથી શોધી શકીએ છીએ. ઓકે, જોઈશું એક નેક્સ્ટ એક્ઝામ્પલ. સંખ્યાઓ અહીંયા આપી છે અને પૂછ્યું કે સરાસરી કેટલી થશે, પણ સંખ્યાઓ કેવી આપેલી છે? તો 2.1, 0.1, 0.02, 0.003, 0.0004 ની સરાસરી કેટલી થશે? તો સરાસરી શોધવા માટે
આપેલ સંખ્યાઓનો સરવાળો થશે, જ્યારે છેદમાં કુલ સંખ્યાઓ આવશે. તો ઉપર આપેલી સંખ્યાઓનો સરવાળો, સરાસરીનું સૂત્ર ખબર જ છે આપણને, સરાસરી બરાબર સરવાળો ભાગ્યા કુલ સંખ્યા, સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. ઓકે, તો સૌથી પહેલા અહીંયા સરવાળો શોધવો પડશે. કેટલો આપ્યો છે? તો કે 2.1, 0.1, 0.02, 0.003 અને 0.0004. સરવાળો કરીશું તો કેટલો મળશે? 4, 3, 2, 1 + 1 એટલે કે 2 અને અહીંયા 2. મતલબ સરવાળો મળે છે કેટલો? તો 2.2234, 2234 ડિવાઇડેડ બાય કુલ સંખ્યા. કુલ સંખ્યાઓ કેટલી છે? તો 1, 2, 3, 4 અને 5. કુલ સંખ્યાઓ આપેલી છે 5. તો એને 5 વડે ડિવાઈડ કરીશું. તો અહીંયા આપેલી સંખ્યાને 5 વડે ડિવાઈડ કરવાની છે. તો હવે સમજી લઈશું, આપેલી સંખ્યાને 5 વડે ડિવાઈડ કરીશું તો 2.2234 ડિવાઇડેડ બાય 5. 5 વડે ભાગીશું તો સૌથી પહેલા પોઈન્ટ ભૂલી જઈએ છે અને ઉપર પોઈન્ટ મૂકી દઈશું એટલે કે 0.5 ચોક 20. કેટલા વધે છે? 2. પણ તરત જ ઓપ્શન ઉપર જોઈશું તો કે 0.4 થી શરૂઆત થતી હોય એવો એક જ ઓપ્શન આપેલો છે. તો ભાગાકાર કરવામાં ટાઈમ વેસ્ટ નહીં કરીએ. આન્સર કેટલો આવશે? 0.4 વાળો જે પણ આવે છે એ જ આન્સર આવશે. તો અહીંયા આન્સર આવશે 0.44468. તો પણ આપણે સંતોષકારક માટે કરીને એકવાર ફરીથી આખો એક્ઝામ્પલ કરીને જોઈ લઈશું. પણ એક્ઝામની અંદર ટાઈમ વેસ્ટ નહીં કરીએ. 5 વડે ડિવાઈડ કરવાના છે અને એવો 4 થી શરૂઆત થતી હોય એક જ ઓપ્શન આપ્યો છે તો લખી દઈશું ઓપ્શન એ આપણો આન્સર થઈ જશે. ઓકે, પણ સાદું રૂપ જોઈ લઈએ. અહીંયા આ 2 આવે છે, ફરીથી 2 ઉતારીશું તો 22, 5 ચોક 20 તો વધે છે 2 અને ઉપરથી 3 ઉતરશે 23 તો 5 ચોક 20 તો આવશે કેટલા? 3 ઉપરથી ઉતરશે 4 તો અહીંયા કહી શકાય કે 5 છક 30, 5 છક 30 અહીંયા 4 ઉપરથી 0 લઈએ તો 5 8 40. તો આ રીતે આન્સર મળશે 0.44468 એ આપણો આન્સર થઈ જશે. જોઈએ આમાં નેક્સ્ટ એક્ઝામ્પલ. એક રીઝનિંગનો પ્રશ્ન આપેલો છે કોડિંગ ડીકોડિંગ ની અંદરથી કે 786 નો અર્થ થશે સ્ટડી વેરી હાર્ડ, જ્યારે 598 નો અર્થ થશે હાર્ડ વર્ક પેજ, અને છેલ્લે આપ્યું છે કે 645 નો અર્થ એવો થાય છે કે સ્ટડી એન્ડ વર્ક. આવા પ્રકારનો પ્રશ્ન સોલ્વ કરતી વખતે ખાસ કરીને જોઈ લેશું. અહીંયા પૂછ્યું આપણને કે વેરી માટેનો કોડ શોધો. કોના માટેનો શોધવાનો છે? વેરી માટેનો કોડ શોધવાનો છે. તો જેનો કોડ શોધવાનો એને સૌથી પહેલા જોઈ લઈશું કે વેરી એ કેટલી વખત આવે છે. મતલબ વેરી એકમાં જ આવે છે કે એકથી વધારે આવે છે. તો અહીંયા જોઈ શકાય છે કે વેરી શબ્દ એક જ જગ્યા ઉપર આવે છે, જેનો મતલબ શું થશે કે આ સેન્ટેન્સની અંદર મને હાર્ડ શબ્દ અને સ્ટડી શબ્દ માટેનો કોડ ખબર પડી જાય તો બાકીનો જે વધે કોનો હશે? વેરી શબ્દ માટે હશે. તો અહીંયા જોઈએ કે સ્ટડી જે આપ્યું છે એ 2 ની અંદર કોમન મળે છે. કોની અંદર મળે છે? તો અહીંયા લખું છું કે સ્ટડી. આ સેન્ટેન્સમાં પણ આપ્યું છે સ્ટડી. આ બંનેની અંદર કોમન શું મળે છે? તો બંનેમાં કોમન જોઈ શકાય કે શું મળે છે? 6. તો સ્ટડી માટેનો કોડ થઈ ગયો 6. જો સ્ટડી પૂછ્યું હોત તો કોડ મળે 6. ઓકે, બીજું જોઈએ તો અહીંયા હાર્ડ શબ્દ માટેનો પણ કોડ શોધવો પડશે અને એ કોડ આપણને અહીંયા મળી જશે. હાર્ડ શબ્દ 2 વખત આવે છે, એક અહીંયા આવે છે જ્યારે એક બાજુના સેન્ટેન્સની અંદર પણ આવે છે હાર્ડ શબ્દ. તો અહીંયા જોઈ શકાય કે બંનેની અંદર કોમન મળે છે હાર્ડ. તો આ બંને જે સંખ્યાઓ આપી છે એમાં કોમન કયો છે? તો 7 8 બાકી છે, જ્યારે અહીંયા 9 5 8. તો બંનેમાં કોમન મળે છે 8. તો 8 પણ અહીંયા નીકળી જશે. તો સીધું ખબર પડી ગઈ કે 7 કોડ એ કોનો હશે? વેરી માટે. તો લખી શકીએ અહીંયા વેરીનો કોડ શું મળશે? 7. તો આન્સર થઈ ગયો 7. હાર્ડ માટે પૂછ્યું હોત તો આન્સર આપણને મળી ગયો છે. અત્યારે હાર્ડ માટે કેટલો મળ્યો હતો? 8. પણ પૂછેલું છે વેરી માટે તો આન્સર આવશે 7. એટલે કે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ થઈ જશે. ઓકે, જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળના મૂલ્યોના અંક સમાન છે તો ગોળાની ત્રિજ્યા કેટલા એકમ થાય? તો ગોળાની ત્રિજ્યા શોધવાની છે અને જેની અંદર વાત કરેલી છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ આ બંને શબ્દ આપેલા છે અને જે ના મૂલ્ય કેવા છે? તો મૂલ્ય સરખા છે. એમના મૂલ્ય કેવા છે? સરખા.
તો આ ચેપ્ટરની અંદર જ્યારે પ્રશ્ન આ પૂછાયેલો છે ગોળાવાળો, જે આપણને એક્ઝામની અંદર પૂછ્યો, તો જેની અંદર જવાબ ક્યારે આવડશે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ બંનેના સૂત્ર ખબર હોય તો આન્સર થઈ જશે. જેમ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 4πr². 4πr². ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². જ્યારે ગોળાનું ઘનફળ કેટલું થશે? 4/3πr³. 4/3πr³. બંનેના મૂલ્ય કેવા છે? સમાન છે, એટલે વચ્ચે ઇક્વલ ટુ લખી શકાય. જે છેદ ઉડતો હોય ઉડાડી દઈશું. અહીંયા 4 કોમન છે, નીકળી જશે. પાઈ પણ નીકળી જશે. તો જોઈ શકે અહીંયા r ની 2 ઘાત આપી છે અને બાજુમાં 3 ઘાત આપી છે. તો કેટલા બાકી રહેશે? r. અને આ 3 ને આ બાજુ લાવી દઈશું તો 3 is equal to r. તો મળી ગઈ. ત્રિજ્યા કેટલી હશે? 3 એકમ જેટલી ત્રિજ્યા હશે. તો ત્રિજ્યા કેટલી હશે? 3 એકમ જેટલી જ હશે. એક જ સ્ટેપમાં એક્ઝામ્પલ થઈ જશે, પણ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ બંનેના સૂત્ર ખબર હોવી જોઈએ. તો બંનેમાં સરખાવી દઈશું. જે સરખી વસ્તુઓ હશે કેન્સલ થઈ જશે, તો આપણને અહીંયા જવાબ મળી જશે. r બરાબર કેટલું થશે? 3 એકમ. જોઈએ આની પછી નેક્સ્ટ એક્ઝામ્પલ. બે સંખ્યાઓનો સરવાળો છે 45. સરવાળો આપ્યો છે 45 45. જ્યારે એનો ગુણોત્તર આપ્યો છે 7/8. ગુણોત્તર આપેલો છે 7/8. તો તે સંખ્યાઓ શોધો, એટલે કે તે સંખ્યા કઈ હશે? તો જોઈ શકીએ અહીંયા સરવાળો કેટલો છે? 45. અહીંયા સરવાળો કેટલો છે? તો આ ગુણોત્તર ઉપરથી નક્કી કરી શકાય કે એક સંખ્યા હશે 7x અને બીજી સંખ્યા હશે 8x. બંનેનો સરવાળો કેટલો છે? 45. 8 ને 7 15x બરાબર 45. તો x બરાબર કેટલા હોય? 5. 15 તરી 45, એટલે x બરાબર કેટલા હશે? 3. અને x બરાબર 3 હોય તો તે સંખ્યાઓ કઈ મળશે? તો અહીંયા મૂકી શકીએ. 7 ને 3 વડે મલ્ટીપલ કરીશું તો શું મળશે? 21. અને 8 ને 3 વડે ગુણવાથી મળી જશે 24. તો એ બે સંખ્યાઓ કઈ હશે? 21 અને 24. તો આપણો આન્સર થઈ જશે 21 અને 24. એ બે સંખ્યાઓ શોધો. તો મળશે 21 અને 24. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. ગોળાની ત્રિજ્યામાં 40% ઘટાડો થાય છે. ગોળાની ત્રિજ્યામાં 40% ઘટાડો થાય છે. તો ઘનફળમાં કેટલો ઘટાડો થાય? તો ઘનફળની અંદર કેટલો ઘટાડો થશે? ખાસ સમજી લઈશું. આવો એક્ઝામ્પલ જ્યારે પણ પૂછ્યો હોય ત્યારે ગોળાની ત્રિજ્યામાં 40% ઘટાડો થાય છે. તો ગોળાની ત્રિજ્યાની અંદર કેટલો ઘટાડો થાય છે? 40. અને ગોળાની ત્રિજ્યામાં તો એનું પૂછ્યું હોય ઘનફળ. તો ગોળાના ઘનફળનું સૂત્ર યાદ હોવું જોઈએ, 4/3πr³. જ્યારે ત્રિજ્યાની અંદર ઘટાડો થાય તો આ જે કોન્સ્ટન્ટ આપેલા છે જેની વેલ્યુ કોઈ નહીં બદલાય, તો મતલબ r ની અંદર જ કંઈક ફેરફાર થશે. આ બંને તો બંનેની વખતે કોમન મળશે, ઘટાડો કર્યા પહેલા અને ઘટાડો કર્યા પછી. પણ જોઈ લઈશું કે r³ ના ફોર્મમાં આપેલો છે. તો પહેલા સમજી લઈએ. ધારો કે ગોળાની ત્રિજ્યા શરૂઆતમાં ધારી લઈશું કેટલી છે? તો કે 10. 10 ની જગ્યાએ કંઈ પણ ધારી શકીએ, પણ 10 કેમ ધારેલા છે એ પણ હમણાં ખબર પડી જશે. તો ગોળાની ત્રિજ્યા 10 હોય તો જ્યારે ઘનફળ શોધીશું ત્યારે શું મળશે? 4/3π અને r³ એટલે કે 10 નો ઘન 1000. તો ઘનફળ કેટલું મળશે? તો ઘનફળ મળી જશે 4/3π ઇન્ટુ કેટલા? 1000. 10 નો ઘન 1000. હવે જ્યારે ઘટાડો થાય છે 40%નો, 40%નો ઘટાડો કોની અંદર? તો ત્રિજ્યા જે હતી એના 40% ઘટી જશે. ત્રિજ્યા કેટલી છે? 10. તો 10 ના 40%. તો 10 ના 40% એટલે 10 ગુણ્યા 40 ભાગ્યા 100 કેટલા મળશે? 4. તો ત્રિજ્યામાં 4 જેટલો ઘટાડો થાય છે. તો ત્રિજ્યા કેટલી હતી? પહેલા 10 હતી, 4 જેટલી ઘટી જશે. તો હવે ત્રિજ્યા મળી જશે 6. અને ત્રિજ્યા 6 મળે તો એક ગોળાનું ઘનફળ કેટલું થશે? તો ઘનફળ મળી જશે 4/3π r³ એટલે 6 નો ઘન 216. તો અહીંયા જોઈ શકાશે 4/3π તો સરખું છે. 4/3π ની અંદર કોઈ ફેરફાર નહીં થાય. 1000 ની જગ્યાએ કેટલા થઈ જાય છે? 216. ઘટાડો કેટલાનો થઈ ગયો? તો અહીં જોઈ શકીએ ઘટાડો કેટલો થાય છે? અહીંયા 1000 માંથી 216 નીકળશે 784. તો ઘટાડો કેટલાનો થાય છે? 784 નો ઘટાડો થાય છે.
પણ 784 નો ઘટાડો કોની સાપેક્ષમાં થાય છે? તો 1000 ની સાપેક્ષમાં થાય છે. પણ આપણે તો ટકા શોધવાના છે ને ટકા હંમેશા 100 ની સાપેક્ષમાં શોધાશે. તો અહીં લખી શકીએ કે 1000 ની સાપેક્ષમાં 784 નો ઘટાડો. તો 100 એ કેટલાનો થશે? તો 100 એ કેટલાનો થશે? 784 ગુણ્યા 100 ભાગ્યા 1000. તો આન્સર કેટલો મળશે? અહીંયા 2 0 કેન્સલ થઈ જશે, 78.4. ડાયરેક્ટ પણ આપણને ખબર પડી શકે અહીંયા 784 આવે છે તો એવો ઓપ્શન એક જ છે 78.4. પણ આ સમજવા માટે બધી વસ્તુ અત્યારે લખીશું. એટલે કે 1000 ની સાપેક્ષમાં 784 નો ઘટાડો, 100 ની સાપેક્ષમાં કેટલાનો ઘટાડો થશે? 78.4%. તો આન્સર મળી જશે અહીંયા ઓપ્શન નંબર ડી. ઓકે, જોઈશું નેક્સ્ટ. એક વાહન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે તો 240 મિનિટમાં તે કેટલું અંતર કાપશે? તો આપણને ખબર જ હશે કે આ એક સૂત્ર છે, સ્પીડ એટલે કે ઝડપ કેટલી મળે? તો અંતર ભાગ્યા સમય એટલે કે ડિસ્ટન્સ અપન ટાઈમ. પણ શોધવાનું કીધું છે અત્યારે કેટલું અંતર હશે એટલે કે ડિસ્ટન્સ શોધવાનું છે. તો ડિસ્ટન્સ કેટલું મળશે? સ્પીડ અને ટાઈમના ગુણાકાર જેટલું મળશે. સ્પીડ કેટલી છે અત્યારે? 40. સમય કેટલો છે? તો 240 મિનિટ. પણ જોઈ શકીએ અહીંયા કે જ્યારે અહીંયા એકમ આપ્યો છે કિલોમીટર પ્રતિ કલાક, તો 240 મિનિટને કલાકમાં કન્વર્ટ કરીશું. તો 240 મિનિટ એટલે કેટલા કલાક થશે? 60 મિનિટમાં 1 કલાક, તો 6 ચોક 24 એટલે કે 4 કલાકની વાત કરેલી છે. કેટલા કલાક છે? 4 કલાક. તો અહીંયા ટાઈમ મૂકી શકીએ * 4. ટાઈમ કેટલો મૂકી શકીએ? 4. 40 ગુણ્યા 4 એટલે કે 160 કિલોમીટર અંતર કાપશે. તો અત્યારે જવાબ થઈ જશે 160 કિલોમીટર એટલે કે ઓપ્શન નંબર બી. ઓકે, એક સૂત્ર યાદ રાખીશું. અંતર અને ઝડપના ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો સ્પીડ બરાબર શું થશે? ડિસ્ટન્સ અપન ટાઈમ એટલે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અત્યારે શોધવાનું છે અંતર, તો સ્પીડ અને ટાઈમનો ગુણાકાર કરીશું. જોઈએ એક નેક્સ્ટ એક્ઝામ્પલ. અહીંયા જોઈ શકાય કે આપણને પ્રશ્ન પૂછ્યો છે, આ રિઝનિંગનો છે અને રિઝનિંગની અંદર જોઈએ તો આ શબ્દ બંને આપ્યા છે, જેના જેવું જે કન્ડિશન અહીંયા એપ્લાય થાય છે એ જ કન્ડિશન અહીંયા એપ્લાય થવી જોઈએ. તો અહીંયા જોઈ લઈશું શું આપ્યું છે? તો વુલ્ડ, WOULD, અને નીચે આપ્યું છે એની સામે શું મળે છે આપણને? તો TLRIA. ઓકે, અને બાજુમાં આ જે શબ્દ એટલે કે નીચે વાળો શબ્દ આપી દીધો છે, શું આપ્યો છે? ALKL. ઓકે, અને જેની સાપેક્ષમાં આપણે ઉપર વાળો શબ્દ શોધવાનો છે. સમજી લઈશું ખાસ. તો અહીંયા A માંથી D થઈ જાય છે તો કેટલા ઉમેરાશે? તો એ પછી B, C અને D એટલે કે +3 થાય છે. કેટલા થાય છે? +3. I પછી મળે છે L, તો I પછી જોઈશું JKL એટલે કે 3 ઉમેરાય છે, તો અહીંયા પણ શું થશે? +3. R પછી U મળે છે તો STU એટલે કે 3 નો ઉમેરો થાય છે, તો અહીંયા +3. L પછી જોઈએ તો પણ શું થશે? +3. અને T પછી W એટલે કેટલા થાય છે? +3. તો દરેકની અંદર +3 થાય છે, તો આમાં દરેકમાં +3 કરીશું, શું મળશે? A પછી B, C, D, અને D વાળો એક જ ઓપ્શન આપ્યો છે, કંઈ જોયા વગર ડોનર શબ્દને ટીક કરી દઈશું. ઓકે, તો પછી ટાઈમ વેસ્ટ નહીં કરીએ. અહીંયા એ પછી મતલબ આખો શબ્દ નહીં શોધીએ તો પણ ચાલશે, અને શોધવું હોય તો પછી લખી શકીએ L માં પણ 3 ઉમેરીશું, MNO એટલે O આવશે, K ની અંદર 3 ઉમેરીશું. ઓકે, તો શું આવશે? N. L ની અંદર 3 ઉમેરીશું તો ફરીથી O. O ની અંદર 3 ઉમેરીશું, PQR એટલે શું મળશે? R. તો શબ્દ મળી ગયો અહીંયા ડોનર. પણ જ્યારે D મળ્યો છે અને D ઉપરથી એક જ આપ્યો છે તો લખી દઈશું ડોનર. ઓકે, જોઈએ એક નેક્સ્ટ એક્ઝામ્પલ. 1, 3, 5, 7, 9 નો ઉપયોગ કરીને 5 અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? તો સંખ્યા બનાવવાની છે કેટલા અંકવાળી? 5 અંકવાળી. અને 5 અંકવાળી સંખ્યા બનાવવા માટે 5 અંકોનો ઉપયોગ કરવાનો છે. તો આ આપણને ક્રમચય સંચય ચેપ્ટરનો પ્રશ્ન પૂછ્યો, ક્રમચય સંચય. અને ક્રમચય સંચયમાં જોયું કે જ્યારે 5 અંકવાળી સંખ્યા હોય અને 5 અંકો આપેલા હોય તો શું કરી શકાય? 5 જગ્યાઓની અંદર 5 અંકોને બેસાડવાના છે, તો શું કહી શકાય? 5 ફેક્ટોરિયલ જેટલો જવાબ મળશે.
5 ફેક્ટોરિયલ અને ફેક્ટોરિયલ એટલે શું 5 ફેક્ટોરિયલની કિંમત 120 થશે 120 કઈ રીતે તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો ફેક્ટોરિયલનો મતલબ શું થશે 5 થી શરૂઆત કરીશું 1 આવે ત્યાં સુધી ગુણાકાર કરીશું 5 ચોક 20 20 તારી 60 60 દુ 120 આન્સર મળી ગયો 120 તો ફેક્ટોરિયલની મદદથી શોધી શકાય ફેક્ટોરિયલની મદદથી ના શોધીએ અને આ કઈ સૂત્ર કે એવી કઈ જ વસ્તુ ખબર નથી તો પણ એક્ઝામ્પલનો જવાબ આવશે કઈ રીતે તો અહીંયા જોઈએ 5 અંકની સંખ્યા બનાવવાની છે 1 2 3 4 અને 5 આ 5 અંકની સંખ્યાઓ બનશે આ 5 અંકની સંખ્યાઓ હું માની લઉં કે પહેલા નંબરને હું કેટલી રીતે કરી શકું તો 5 માંથી કોઈ પણ અંક મૂકી શકું અહીંયા મતલબ 1 પણ મૂકી શકું 3 પણ મૂકી શકું 5 7 કે 9 તો પહેલા નંબરના સ્થાનમાં 5 માંથી કોઈ પણ અંક મૂકી શકીએ મતલબ એને 5 રીતે પહેલું સ્થાન પૂરી શકાય હવે અહીંયા કોઈ પણ એક અંક મૂકી દીધો હશે તો બાકી કેટલા વધે છે 4 પછી કેટલા વધે 3 પછી 2 અને પછી 1 આ બધાનો ગુણાકાર કરીશું અને ગુણાકાર કરીશું તો આન્સર કેટલો મળી જશે 120 આન્સર કેટલો મળશે 120 એટલે કે 120 આન્સર થઈ જશે તો આન્સર મળે છે ઓપ્શન એ 120 જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો કે જે 12 18 21 અને 28 12 18 21 અને 28 વડે નિશેષ ભાગી શકાય ઓકે તો સંખ્યા શોધવા માટે કરીને જોઈએ જુદી જુદી બે રીતે કરીશું એક્ઝામ્પલ તો અહીંયા 12 18 21 અને 28 આપ્યા છે અને નિશેષ ભાગી શકાય એવું કીધું છે તો એનો લસા લેવો પડે તો 12 18 21 અને 28 અને લસા લઈશું અહીંયા 2 વડે ભાગીશું તો 6 અહીંયા કેટલા મળશે 9 અહીંયા 21 અહીંયા 14 હજુ 2 વડે ડિવાઈડ કરી શકાય તો 3 9 21 અને 7 હવે એને 3 વડે ભાગી શકાય તો 1 3 7 અને 7 હજુ 3 વડે ડિવાઈડ કરી શકાય 1 1 7 7 અને હવે 7 વડે ભાગીશું તો 7 1 1 1 1 તો અહીંયા ગુણાકાર કરીશું 2 દુ 4 4 તરી 12 12 દુ 24 12 તરી 36 અને 36 ગુણ્યા 7 7 ચક 42 નો 2 વધી 4 7 તરી 21 21 ની 4 25 એટલે કે 252 આન્સર કેટલો મળી ગયો 252 એ આપણો લસા થાય છે આ 252 ને દરેક સંખ્યા વડે ભાગી શકાય પણ આપણને કીધું છે કે 4 અંકની મોટામાં મોટી કઈ સંખ્યા તો જે પણ સંખ્યા મળશે કેવી હશે 252 ના ગુણકમાં જ આપેલી હશે 252 ના ગુણકમાં જ આપેલી હશે તો જોઈએ કે 252 ને કેટલા વડે ગુણીશું તો આન્સર 4 અંકની મોટામાં મોટી સંખ્યા સુધી પહોંચી જશે તો સૌથી પહેલા જોઈ લઈએ કે આને 252 ને 25 આપ્યા છે તો હું 4 વડે ગુણું તો વધી જશે શું થઈ જશે 4 દુ 8 5 ચોક 20 ની 0 વધી 2 4 દુ 8 ને 2 10 તો આ 5 અંકની સંખ્યા બની જાય છે તો મતલબ 252 ને 39 વડે ગુણીશું 40 વડે ગુણવાથી વધી જાય છે 5 અંક થઈ જાય છે આપણે 4 જ અંક વાળી સંખ્યા શોધવાની છે તો 0 3 દુ 6 5 તરી 15 નો 5 વધી 1 3 દુ 6 અને 1 7 9 દુ 18 નો 8 વધી 1 9 પોચું 45 ને 46 નો 6 વધી 4 9 દુ 18 19 20 21 ને 22 તો 8 6 12 5 2 7 ને 1 8 ને 9 98 28 એ આપણો જવાબ થઈ જશે કયો થશે 98 28 ઓકે તો 98 28 એ આપણો જવાબ થઈ જશે ઓકે તો અહીંયા જોઈ શકીએ કઈ રીતે કર્યું છે સૌથી પહેલો લસા લઈશું અને આપણને કીધું છે કે મોટામાં મોટી સંખ્યા કઈ મળે તો જે પણ સંખ્યા મળશે કેવી હશે તો લસાના ગુણકમાં જ આપેલી હશે એટલે કે લસા 252 મળે છે તો 252 ના ગુણકમાં કોઈ સંખ્યા આવતી હશે હવે ગુણકમાં કઈ છે શોધવા માટે પહેલા જ નજીકની સંખ્યા એટલે કે 40 વડે જોઈને જોઈ લીધા 40 વડે ગુણવાથી સંખ્યા 5 અંકની થઈ જાય છે તો મતલબ એને 39 વડે ગુણીશું અને 39 વડે ગુણવાથી આન્સર મળી ગયો 9828 એ આપણો આન્સર થઈ જશે ઓકે બાકી દરેક ઓપ્શનને પેલી 4 સંખ્યાઓ વડે ભાગીએ તો પણ મળી જશે દરેક સંખ્યાને પેલી 4 સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય મતલબ પેલી સંખ્યાને 12 વડે ભાગીશું 18 વડે ભાગીશું 21 વડે ભાગીશું 28 વડે ભાગીશું અને જે ભાગવા માટે પણ સાની વાત કરીશું વિભાજ્યની ચાવીઓની જેમ કે જોઈ શકાય આ સંખ્યાને 12 વડે ભાગી શકાય તો 12 વડે ભાગવા માટે 3 અને 4 વડે ભાગી શકાય તો જ ભાગી શકાશે 4 વડે તો છેલ્લા 2 અંકો આપ્યા છે તો ભાગી શકાય 3 વડે ભાગી શકાય કે નહીં તો સરવાળાને
આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય તો જ તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. જોઈ લઈએ 9 ને 9 18 ને 19 20 અને 21. તો યસ 12 વડે તો ભાગી શકાય. તો પછી જોવું પડે કે 18 વડે ભાગી શકાય કે નહીં. તો 18 વડે ભાગવા માટે કોના વડે ભાગવા જોઈએ? તો 9 અને 2 વડે. તો 2 વડે તો ભાગી શકાય. 9 વડે ભાગી શકાય કે નહીં? તો 9 ને 9 18 ને 19 20 અને 21. ઓકે, તો 21 આવે છે અને 21 ને 9 વડે ના ભાગી શકાય, મતલબ 18 વડે નહીં ભાગી શકાય, તો ઓપ્શન કેન્સલ થઈ જશે. ઓકે, આ રીતે આગળ વધી શકીએ, પણ એ બહુ લોંગ થઈ જશે. અવયવ તો લસા લઈ અને શોધી શકાય એને કે કઈ સંખ્યા આપણને મળશે. ઓકે, જોઈએ એક નેક્સ્ટ એક્ઝામ્પલ. અહીં આપ્યું છે કે 20 નો ઘન, 10 નો ઘન અને 30 નો ઘન. ઓકે, જે સંખ્યા આપી છે ઘનમાં આપી છે. 10 નો ઘન અને 30 નો ઘન નો જવાબ કેટલો આવશે? તો 20 નો ઘન તો 8000, 10 નો ઘન 1000 અને 30 નો ઘન 27000. કેટલા થશે? 8 ને 1 9000, 9000 માંથી 27000 જાય તો -18000. આન્સર કેટલો મળશે? -18000. એ આપણો આન્સર થઈ જશે. ઓકે, જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. બે સ્કૂટર સમાન અંતર 60 કિલોમીટર પ્રતિ કલાક અને બીજું આપી છે 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે. તો લાગેલા સમયનો તફાવત કેટલો છે? 20 મિનિટ છે. ઓકે, જે ટાઈમનો બંને વચ્ચેનો ડિફરન્સ છે કેટલાનો છે? 20 મિનિટનો છે. તો અંતર શોધો. અહીંયા આપણને સમય આપેલો છે અને શોધવાનું છે અંતર. અંતર ખબર નથી એટલા મોટા હું ધારી લઈશ. ધારો કે અંતર કેટલું છે? ડી લખી દઉં છું. ડિસ્ટન્સ એટલે કે ડી લખી દીધો છે. અંતર ડી છે. હવે શું આપ્યું છે? આપણને સમય આપ્યો છે. તો સમય માટે સૂત્ર શું હતું? તો ડિસ્ટન્સ અપોન સ્પીડ. ડિસ્ટન્સ અપોન સ્પીડ. તો અહીં લખી શકાય કે બે અલગ અલગ માટે મળી જશે. તો ડિસ્ટન્સ ખબર નથી અને નીચે મળશે સ્પીડ માઇનસ ડિસ્ટન્સ અપોન સ્પીડ બરાબર શું થઈ જશે? 20 મિનિટ. પણ અહીંયા જોઈએ તો કિલોમીટર પ્રતિ કલાક આપ્યું છે. કિલોમીટર પ્રતિ કલાક આપેલું છે. અહીંયા મિનિટ છે, તો મિનિટને કલાકમાં કન્વર્ટ કરીશું એટલે ભાગ્યા 60. ઓકે, તો હવે જોઈ લઈએ 54 અને 60 નો લસા લેવો પડશે. અને 54 અને 60 નો લસા લેતા જો ના ફાવે તો ડાયરેક્ટ જ મૂકી દઈશું 54 ગુણ્યા 60. તો અહીંયા જોઈએ 60 એકા 60, 54 એકા 54 એટલે કે 54D બરાબર કેટલું મળે છે? 1/3. કેટલું મળશે? 1/3. 60 માંથી 54 જાય તો કે 6 એટલે કે 6D upon 16 into 54 is equal to 1/3. 6 વડે ભાગીશું તો 10, 540 તો D બરાબર કેટલા થઈ જશે? 540 ભાગ્યા 3, 18 તરી 54 એટલે કે 180. એકમ શું આવશે? કિલોમીટર. તો અહીં ડિસ્ટન્સ આપણને મળી ગયું કિલોમીટર એટલે કે 180 કિલોમીટર આપણો જવાબ થઈ જશે. તો આન્સર આવશે 180 કિલોમીટર. ઓકે, તો અહીંયા એક જ સૂત્ર ફરીથી વાત કરી હતી એ જ કે જ્યારે સ્પીડ આપી હોય તો સ્પીડ બરાબર શું લખાશે? ડિસ્ટન્સ અપોન ટાઈમ. આ જ એક્ઝામમાં બીજા નંબરનો પ્રશ્ન પૂછી લીધો. જેના મહત્વ ક્યાંથી હતું? તો પહેલાની અંદર જેમાં ડિસ્ટન્સ શોધવાનું છે પણ ટાઈમનું આપેલું છે, તો ટાઈમ બરાબર શું થશે? ડિસ્ટન્સ અપોન સ્પીડ. આ ત્રણ વેરિયન્ટમાંથી જે શોધવાની વાત કરી હોય એને કરતા બનાવીશું તો એક નવું સૂત્ર બની જશે. ઓકે, જોઈએ એક નેક્સ્ટ એક્ઝામ્પલ. અહીંયા આપ્યું છે કે એક સ્ત્રીએ લગ્ન પ્રસંગે 11 તોલા સોનું ખરીદ્યું. કેટલું ખરીદ્યું છે? 11 તોલા સોનું ખરીદ્યું. તો તેણે કુલ કેટલા ગ્રામ સોનું ખરીદ્યું ગણાશે. સોનું બધા ખરીદતા હોય છે પણ સોનું 1 તોલા બરાબર કેટલા ગ્રામ થશે એ આપણને કદાચ ખબર નહીં હોય. તો લખી દઈશું કે 1 તોલા બરાબર કેટલું થાય? તો 1 તોલા બરાબર 11.6638 ગ્રામ. 1 તોલા બરાબર કેટલું થાય? 11.6638 ગ્રામ જેટલું સોનું થશે. આવું કેટલું ખરીદેલું છે? તો કે 11 તોલા ખરીદેલું છે. તો કુલ કેટલા ગ્રામ કેવા હશે? તો જે સંખ્યા મળે છે એને 11 વડે ગુણી દઈશું અને 11 વડે ગુણવા માટે પોઈન્ટ વચ્ચે ભૂલી જઈશું અને પોઈન્ટ ભૂલી જઈએ તો શું બનશે? 11 66 38. પોઈન્ટ છેલ્લે મૂકી દઈશું તો શું આવશે? 11 66 38 0 11 66 38 નો ગુણાકાર કરીશું. 8 આ 3 11 નો 1 વધી 1 6 ને 4 10 નો 0
વધી 1 6 ને 6 12 ને 1 13 નો 3 વધી 1 8 2 1 કેટલા અંક હતા 4 અંકની પહેલા પોઈન્ટ હતો તો અહીં આન્સરમાં પણ 4 અંકની પહેલા પોઈન્ટ મૂકી દઈશું આન્સર મળી ગયો 128.3018 તો 128.3018 આ આપણને આન્સર મળશે અત્યારે 128.3018 ગ્રામ સોનું કહેવાશે ઓકે તો ખાસ યાદ રાખી દઈશું કે સોનામાં 1 તોલા બરાબર કેટલા થશે 11.6638 ગ્રામ થશે ઓકે 1 તોલા બરાબર 11.6638 ગ્રામ અને જેને 11 વડે ગુણાકાર કરીશું તો આન્સર મળી જશે જોઈએ એક નેક્સ્ટ એક્ઝામ્પલ એક ટ્રેન 10 કિલોમીટરનું અંતર 12 મિનિટમાં કાપે છે ઓકે ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક ઘટાડવામાં આવે તો કેટલા સમયમાં અંતર કાપશે તો અંતર કેટલા સમયમાં કાપશે એવો પ્રશ્ન પૂછ્યો તો ઝડપ ઘટાડી દેવામાં આવશે કેટલી ઘટાડવામાં આવે છે 10 કિલોમીટર પ્રતિ કલાકમાં તો પહેલાની ખબર મતલબ જે શરૂઆતની ઝડપ ખબર હશે અહીંયા તો પછી એમાંથી 10 કિલોમીટર પ્રતિ કલાક ઘટાડીશું પણ શરૂઆતની ઝડપ આપી નથી તો શોધવી પડશે અને શોધવા માટે શું લખ્યું છે ડિસ્ટન્સ આપ્યું છે આપણને 10 કિલોમીટર સમય આપેલો છે 12 મિનિટ પણ ઝડપમાં અહીંયા જોઈએ તો કિલોમીટર પ્રતિ કલાક આપ્યું છે તો આ 12 મિનિટને કલાકમાં ફેરવવા પડશે અને ફેરવવા હોય તો શું કરી શકાય 60 વડે ભાગવા પડે શું કરવું પડશે 60 વડે ભાગવા પડશે અને 60 વડે ભાગીએ તો અહીં આન્સર મળી જશે 12 × 60 એટલે કે 1/5 તો હવે અહીંયા શરૂઆતની ઝડપ કેટલી મળશે એસ તો કે ડિસ્ટન્સ અપોન ટાઈમ તો ડિસ્ટન્સ આપ્યું છે 10 અને 1/5 5 ઉપર જશે તો આન્સર મળી ગયો 50 કિલોમીટર પ્રતિ કલાક આ શરૂઆતની ઝડપ હશે જેમાં 10 કિલોમીટર પ્રતિ કલાકનો ઘટાડો કરવામાં આવે છે તો હવે જે નવી ઝડપ મળશે કેટલી હશે 50 - 10 એટલે કે 40 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હશે અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે અને અંતર તો કેટલું હશે 10 કિલોમીટરનું જ અંતરની વાત કરી છે કેમ કે ફરીથી કોઈ અંતર આપેલું નથી કેટલા સમયમાં કાપશે તો અહીંયા સમય ટાઈમ t બરાબર ડિસ્ટન્સ અપોન સ્પીડ ડિસ્ટન્સ કેટલું છે 10 જ્યારે અહીંયા કેટલું આપેલું છે 40 1/4 પણ 1/4 તો શું મળશે અવર એટલે કે કલાક મળશે આપણને પૂછ્યું કે કેટલામાં કાપશે ને ઓપ્શન બધા મિનિટમાં આપ્યા છે તો અહીં જોઈ શકાય 1/4 એટલે કે કલાકનો ચોથો ભાગ કેટલું થશે 15 મિનિટ 15 ચોક 60 કેટલું મળશે 15 મિનિટમાં કાપશે તો અહીંયા જોઈ શકીએ કે એક અંતર અને સમય ચેપ્ટર ટાઈમ એન્ડ ડિસ્ટન્સ અંતર અને સમય ચેપ્ટર એનો 3જા નંબરનો એક્ઝામ્પલ પૂછી લીધો એક જ એક્ઝામની અંદર 3જા નંબરનો પ્રશ્ન મળ્યો અને દરેક કયા સૂત્રથી મળે આ જ સૂત્ર વપરાય છે દરેક એક્ઝામ્પલની અંદર આ જ સૂત્રની મદદથી એમણે પૂછી લીધેલું છે તો ખાસ જોઈ લઈશું અંતર અને સમય નામનું ચેપ્ટર ઓકે કે જેમાંથી કદાચ એવું બને આ વખતની એક્ઝામમાં પણ આપણને પ્રશ્ન એમાંથી જોવા મળી શકે અંતર અને સમય જોઈએ એક નેક્સ્ટ એક્ઝામ્પલ એક પાણીની ટાંકીની લંબાઈ 2 મીટર પહોળાઈ 1 મીટર અને ઊંડાઈ 2 મીટર છે 2 મીટર છે લંબાઈ પણ 2 મીટર છે અને પહોળાઈ 1 મીટર છે તો આ ટાંકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકે કેટલા લીટર જ્યારે ભૂમિતિની અંદર કોઈ આકૃતિની અંદર એટલે કે અહીંયા વાત કરી છે ટાંકીની વાત કરેલી છે કોઈ જગ્યાએ નળાકારની વાત કરશે સમઘનની વાત કરેલી હશે પણ જ્યારે કઈ અંદર સમાવવાની વાત આવશે ત્યારે જે પણ આપ્યું એનું ઘનફળ શોધવું પડશે જ્યારે સમાવવાની વાત આવે તો ઘનફળ શોધવાની વાત આવશે તો જોઈ લઈશું જ્યારે સમાવવાની વાત કરી હશે તો ઘનફળ શોધવાની વાત કરેલી હશે તો અહીંયા ઘનફળ શોધીશું પણ કોનું તો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે તો કે લંબઘનનું ટાંકી કેવી હશે લંબઘન તો લંબઘન ટાંકીનું ઘનફળ કેટલું મળે ત્રણેયના ગુણાકાર જેટલું એટલે કે LBH અને LBH એટલે શું 2 × 1 × 2 કેટલા મળશે 4 ઘન મીટર એકમ કયો આવશે ઘન મીટર પણ આપણને પૂછ્યું એ કેટલા લીટર પાણી સમાઈ શકે તો લીટરમાં ફેરવવાનું છે તો એ પણ એક વસ્તુ યાદ રાખી દઈશું કે 1 ઘન મીટર બરાબર 1000 લીટર થશે કેટલું થશે 1 ઘન મીટર બરાબર 1000 લીટર તો 4 ઘન મીટર બરાબર કેટલા થઈ જશે તો આન્સર મળી જશે 4000 લીટર પાણી સમાઈ શકે
કેટલો સમાઈ શકે? 4000 લીટર પાણી સમાઈ શકે. તો આન્સર આવી જશે ઓપ્શન નંબર એ, 4000 લીટર. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. બે સંખ્યાઓ 13:11 ના પ્રમાણમાં છે, એટલે કે બે સંખ્યાઓનો ગુણોત્તર આપ્યો છે 13:11, તેમનો તફાવત 24 છે, તો મોટી સંખ્યા કઈ? તો જોઈ લઈએ અહીંયા તફાવત કેટલાનો મળશે? તો 13 અને 11 એટલે તફાવત 2 નો મળે છે, તો 2 સામે કેટલા છે? 24. તો મોટી સંખ્યા કઈ? તો મોટી સંખ્યા કઈ છે? 13. 13 બરાબર કેટલા? તો લખી શકીએ 13 ગુણ્યા 24 ભાગ્યા 2. કેટલા આવશે? 12. અને 13 ગુણ્યા 12 કરીશું 156, 156. તો મોટી સંખ્યા કઈ મળશે? 156. ઓકે, તો ગુણોત્તર વાળો બીજો પણ પ્રશ્ન પૂછી લીધો. પહેલામાં સરવાળો આપેલો હતો 45, સરવાળો 45 થાય છે અને ગુણોત્તર 7 જેમ 8 આપ્યો હતો. અહીંયા ગુણોત્તર આપેલો છે અને આપણને તફાવત આપેલો છે. તો આવો જ એક બીજો એક્ઝામ્પલ પણ જોવા મળી ગયો અહીંયા એક જ એક્ઝામની અંદર. જોઈએ રૂપિયા 3620, રૂપિયા 3620 ત્રણ વ્યક્તિ એ, બી અને સી વચ્ચે વેચવામાં આવે છે. પણ કઈ રીતે વેચવામાં આવે છે? તો ગુણોત્તરની અંદર, અને ગુણોત્તર આપ્યો છે 3:4, 3:5, 5/3, એટલે કે 3/4, 3/5 અને 5/3 ના પ્રમાણમાં વેચવામાં આવે છે. તો બી ને કેટલા મળશે? તો બી વ્યક્તિને કેટલા રૂપિયા મળશે? તો જોઈ લઈએ ગુણોત્તર આપ્યો છે એ, બી અને સી નો. 3/4, 3/5 અને 5/3. તો જોઈ લઈએ કે જ્યારે ગુણોત્તર અપૂર્ણાંકની અંદર આપેલો હોય તો એને પૂર્ણાંક સંખ્યામાં ફેરવવો પડશે. અપૂર્ણાંકમાં ગુણોત્તર આપ્યો છે તો ગણતરી સરળતાથી કરવા માટે એને અપૂર્ણાંકમાંથી પૂર્ણાંકની અંદર ફેરવી દઈશું. અને પૂર્ણાંકમાં ફેરવવા માટે છેદમાં જે આપ્યું છે એનો લસા લઈ લઈશું. તો 5, 3 અને 4 લસા કેટલો થઈ જશે? 5 તારી 15, 5 ચોક 20 તારી 60, લસા આવશે 60. અને લસા 60 આવતો હોય જ્યારે, એટલે કે લસા મળે છે અહીંયા 60, અત્યારે લસા મળશે 60. ઓકે, તો દરેકને 60 વડે ગુણવા પડે, એટલે કે 3/4 ને 60 વડે ગુણીશ, 3/5 ને 60 વડે ગુણીશ અને 5/3 ને પણ 60 વડે ગુણી દઈશ. તો અહીંયા શું આન્સર મળશે? અહીંયા ભાગી શકાય છે કેટલા વડે? 15 ચોક 60, એટલે 15 ગુણ્યા 3 એટલે 45. આને ભાગી શકાય 5 એટલે 12 × 50, 60 એટલે 12 તરી 36 અને 5 અહીંયા 20 લખીશું, 20 ગુણ્યા 5 એટલે કે 100. તો ગુણોત્તર મળી ગયો 45:36:100. અને વાત કરી છે આપણને કે કુલ કેટલા રૂપિયા છે? 3620. તો અહીંયા જોઈ શકીએ કે કુલ કેટલા છે? તો કુલ આપ્યા છે 45, 36 અને 100. કેટલા મળે છે? 181. તો અહીં લખી શકીએ કે 181, જ્યારે 181 હોય ત્યારે 3620 રૂપિયા છે. તો બી ને કેટલા મળશે? તો બી ના ભાગે કેટલો ગુણોત્તર છે? 36. તો લખી શકીએ કે 36 કેટલા થશે? ઓકે, લખી શકીએ 36 કેટલા થશે? ટોટલ સરવાળો 181, 181 એ 3620 રૂપિયા મળે. તો અહીંયા 36 એટલે કે કોના માટે વાત કરી છે? બી માટે. તો બી એટલે કે 36 કેટલા મળશે? તો લખી શકીએ 36 ગુણ્યા 3620 ભાગ્યા 181. જોઈ શકીએ અહીંયા 20 વડે ગુણી શકાય. 36 દુ 72 એટલે કે 720 રૂપિયા. તો બી ને ભાગે કેટલા આવશે? 720 રૂપિયા બી ના ભાગે આવશે. કુલ કેટલા છે? 3620. ઓકે, તો સમજાઈ ગયું હશે એક્ઝામ્પલ. જોઈએ એક નેક્સ્ટ. તો એક શ્રેણી આપી છે 5, 17, 43, 89 અને એની પછી શોધવાની છે. જ્યારે શ્રેણી શોધવી હોય ત્યારે સૌથી પહેલા મોટા ભાગની શ્રેણી આપણને, મોટા ભાગની એટલે 80 થી 90% શ્રેણીઓ આપણને તફાવતથી મળી જશે. તો અહીંયા તફાવત જોઈ લઈએ છીએ 12. અહીંયા તફાવત કેટલો મળે છે? તો 6 અને 26. 9 માંથી 3 જાય તો 6 એટલે કે 46. અને હવે પછી શું મળશે? તો જોઈએ 12 પછી 24. તો કરી શકાય 12 દુ 24 ને 2 26, પણ 26 દુ 72 થશે, સોરી 26 દુ 52 થશે. તો એ પ્રકારે સેટ નથી થતું.
તો ફરીથી એનો ડિફરન્ટ લઈશું. તો 26 અને 12 વચ્ચેનો ડિફરન્ટ કેટલાનો? તો અહીં લખી શકીએ 4 એટલે કે 14 નો. અહીંયા જોઈ શકીએ કેટલાનો મળે છે? 20 નો. હજુ ડિફરન્ટ લઈએ તો કેટલો મળે છે? 6. તો 14 ને 6 20. તો હજુ અહીંયા 6 ઉમેરી દઉં તો શું મળે? 26. અને આ 26 અહીંયા ઉમેરી દઈએ તો શું મળશે? 6 ને 6 12 નો 2 વધી 1 4 ને 1 5 ને 2 7 72. તો 72 ઉમેરવાથી 9 ને 2 11 નો 1 વધી 1 8 ને 7 15 ને 1 16 161. તો આન્સર કેટલો અત્યારે આવશે? 161. તો એ આન્સર થઈ ગયું છે 161. ઓકે, જોઈએ નેક્સ્ટ. 2 રૂપિયા 75 પૈસાના કેટલા ટકા 10 પૈસા થાય? તો 2 રૂપિયા અને 75 પૈસા છે. અહીંયા આપણને પૈસા આપેલા છે તો રૂપિયાને પણ પૈસામાં કન્વર્ટ કરી દઈશું. તો 2 રૂપિયા એટલે 200 પૈસા અને 75 પૈસા તો આપ્યા છે. ટોટલ કેટલા? 275 પૈસા. 275 પૈસાના કેટલા ટકા? તો x%. x% એટલે કે x ભાગ્યા 100 કેટલા થાય છે? તો કે 10 પૈસા થાય છે. x ને કરતા બનાવીશું તો x બરાબર 10 ગુણ્યા 100 ભાગ્યા 275. છેદ ઉડાડીશું 25 ચોક 100. 25 ચોક 6 100 અને 25 ગુણ્યા 11 એટલે 275. 10 ગુણ્યા 4 40. 40 ભાગ્યા 11. તો ઓપ્શન શું આવશે? 40 ભાગ્યા 11. પણ એક્ઝામમાં પૂછ્યો ત્યારે ઓપ્શન કંઈક આ રીતે આપ્યો હતો 11 11 તારી 33 ને 7 એટલે કે 40. તો આપેલી સંખ્યાને મિશ્ર સંખ્યામાં ફેરવીને ઓપ્શન આપેલા હતા. સામાં મિશ્ર સંખ્યાની અંદર ફેરવવાથી આન્સર આપણને મળતો હતો 40 ભાગ્યા 11 એટલે કે 3 7/11. 11 તારી 33 ને 7 એટલે કે 40 ભાગ્યા 11. આપણો જવાબ આવશે 40 ભાગ્યા 11. ઓકે, જોઈએ એક નેક્સ્ટ એક્ઝામ્પલ. 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ કયા સૂત્રથી શોધી શકાય? આવા એક્ઝામની અંદર 3 થી 4 વખત પ્રશ્ન પૂછી લીધા. અને કોઈ પણ રૂપિયાનો સિક્કો હોય, રૂપિયાનો હોય, 5 રૂપિયાનો હોય, 2 રૂપિયાનો હોય, 10 રૂપિયાનો હોય, કોઈ પણ સિક્કો હોય તો સિક્કાનો આકાર કેવો હશે? નળાકાર હશે. ખાસ યાદ રાખીશું, સિક્કાનો આકાર કેવો હશે? નળાકાર. ઘણાને થશે કે વર્તુળાકાર હોય, પણ વર્તુળાકાર હોય પણ અંદર ઊંચાઈ આપેલી હોય છે. ઓકે, સિક્કાની કંઈક તો જાડાઈ હશે ને, ભલે જાડાઈ ઓછી હશે પણ કંઈક તો જાડાઈ આપેલી હશે. અને જાડાઈ હશે એટલે કે એની ઊંચાઈ કહેવાશે. અને ઊંચાઈ હોય એટલે શું થઈ જાય? તો એ નળાકાર થઈ જશે. ઓકે, ઊંચાઈ હોય એટલે શું થઈ જશે? નળાકાર બની જશે. તો નળાકારની અંદર શું હોય છે? નીચેનો ભાગ તો વર્તુળાકાર જ હોય છે પણ ઉપર ઊંચાઈના લીધે શું બની જશે? તો એ બની જશે નળાકાર. તો નળાકારનું ઘનફળ સૂત્ર મળશે πr²h. કેટલું આવશે? πr²h. તો 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ કયા સૂત્રથી શોધી શકાય? તો નળાકારના ઘનફળના સૂત્રથી. અને સૂત્ર કયું છે? πr²h. ઓકે, πr²h. અહીં એક આપેલું છે કે આપેલ સંખ્યા સમૂહ જેવો સંખ્યા સમૂહ આપેલા વિકલ્પોમાંથી શોધો. મતલબ આ જે પેટર્ન છે એ નીચેનામાંથી કોની અંદર લાગુ પડે છે? તો પેટર્ન આપી છે 6 36 અને 63. આ પેટર્નને ધ્યાનથી જોઈએ તો આપણને ખબર પડશે અહીંયા કે 6 પછીની સંખ્યા તો શું આપી છે? એટલે કે 6 નો વર્ગ કર્યો છે. પહેલી સંખ્યા આપી છે 6. બીજી સંખ્યા શું મળે છે? તો પહેલી સંખ્યાનો વર્ગ એટલે કે 6 નો વર્ગ શું મળશે? 36. આ ત્રીજી સંખ્યા શું મળે છે? તો ત્રીજી સંખ્યા જોઈ શકીએ કે આ બંનેના ક્રમ બદલી દીધા છે. એટલે કે 36 ના ઉલટા કર્યા છે તો શું બને છે? 63. તો જોઈ શકીએ એવું કોની અંદર ફોલો થાય છે અહીંયા? તો જોઈએ કે 7 નો વર્ગ 49. પહેલો નંબરનો નિયમ થઈ જાય છે પણ 49 ના ઉલટા શું થઈ જશે? 94. અહીં તો 98 આપ્યા છે મતલબ પહેલો ઓપ્શન નહીં આવે. તો બીજા ઓપ્શનની અંદર જોઈએ 8 નો વર્ગ 64 તો થાય છે અને 64 ના ઉલટા 46. તો ઓપ્શન નંબર બી એ આપણો જવાબ થઈ જશે. ઓપ્શન નંબર બી આપણો જવાબ થઈ જશે. તો પહેલાની અંદર વર્ગ કર્યો છે અને બીજાની અંદર ક્રમ બદલ્યા છે. શું કર્યું છે? ક્રમ બદલી દીધા છે મતલબ સંખ્યા ઉલટી કરી દીધી છે. ઓકે, જોઈશું નેક્સ્ટ. સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ? તો સરવાળા માટે તટસ્થ સંખ્યા તો ઘણી વખત પૂછાય કે સરવાળા માટે તટસ્થ કઈ અને ગુણાકાર માટે તટસ્થ કઈ. તો તટસ્થ સંખ્યા એટલે શું? તો
જેની સાથે સરવાળો કરવાથી આપેલી મૂળ સંખ્યામાં કોઈ ફેરફાર ના થાય એને તટસ્થ સંખ્યા કહેવાશે. જેમ કે 5 ની સાથે હું કોનો સરવાળો કરું તો જવાબ 5 જ મળે, તો ખબર પડશે કે 0. તો તટસ્થ સંખ્યા એટલે શું? તો કે જેની સાથે સરવાળા માટે પૂછી દે તો કે જેના જોડે સરવાળો કરવાથી આપેલી સંખ્યામાં કોઈ ફેરફાર ના થાય તો એને તટસ્થ સંખ્યા કહીશું. તો 5 આપ્યા હોય, ધારો કે સમજી કે 25, 25 ની જોડે કોનો સરવાળો કરું તો આન્સર 25 જ મળે, તો શું આવશે? 0. તો સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ બની જશે? 0. આ જ પ્રશ્ન પૂછે કે ગુણાકાર માટે તટસ્થ. તો જેમ વાત કરીએ એમ કે કોઈ સંખ્યા સાથે કોઈ બીજી સંખ્યાનો ગુણાકાર કરવાથી જવાબ એ જ મળે, એટલે કે એ સંખ્યામાં કોઈ ફેરફાર ના થાય એને તટસ્થ સંખ્યા કહેવાશે. તો 5 સાથે કોનો ગુણાકાર કરીએ? 1. 5 એકા 5. તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ બની જશે? 1. જ્યારે સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ મળી જશે? 0. તો આ રીતે આપણને આન્સર અત્યારે મળશે 0, સરવાળા માટેની તટસ્થ સંખ્યા. અહીંયા આપ્યું છે એરેન્જ ધ ફોલોવિંગ વર્ડ. અહીંયા જે પણ આપણને વર્ડ્સ આપેલા છે જેને આપણે એરેન્જ કરવાના છે, ગોઠવવાના છે. કોની અંદર? તો આલ્ફાબેટિકલ ઓર્ડર. આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે જે આપણને મતલબ ABCD ના જે ક્રમ પ્રમાણે હોય છે એ પ્રમાણે અહીંયા ગોઠવવાના છે. તો ABCD ના ક્રમ પ્રમાણે જોઈએ તો દરેકની અંદર F આપ્યો છે. ઓકે, તો પહેલા અક્ષર પ્રમાણે તો ગોઠવી નહીં શકાય, તો બીજો અક્ષર ચેક કરીએ અને બીજા અક્ષરની અંદર આપ્યું છે A, E આપ્યો છે, અહીંયા પણ E આપ્યો છે, અહીંયા પણ E આપ્યો છે અને અહીંયા પણ E આપ્યો છે. તો મતલબ પહેલા બે અક્ષર ઉપરથી ગોઠવી નહીં શકાય. તો ત્રીજા નંબરનો અક્ષર ચેક કરીશું. શું આપ્યો છે? A. તો સૌથી પહેલા તો એ જ આવે, તો FEAR. કેમ એ આવશે? કારણ કે અહીંયા I આપ્યો છે, અહીંયા E આપ્યો છે અને અહીંયા E આપ્યો છે. ઓકે, તો પહેલા નંબરનો વર્ડ થઈ જશે ફિયર. બીજા નંબરની અંદર જોઈએ હવે, તો બીજા અંદર અહીંયા આપ્યો છે I, અહીંયા આપ્યો છે E અને અહીંયા આપ્યો છે E. તો E આવશે કે I આવશે પહેલા? તો પહેલા આવશે E અને પછી આવશે I. પણ E ની અંદર પણ બે આપ્યા છે, કેમ કે ત્રીજા નંબર ઉપર અહીંયા પણ E છે અને અહીંયા પણ E આપ્યો છે. તો એક તો નક્કી થઈ ગયું કે આ જે આપ્યું છે ફાઇન, FEIGN, એ ક્યાં આવશે? ચોથા નંબર ઉપર આવશે. ઓકે, બીજા અને ત્રીજામાં આ બંનેમાંથી કોઈ આવશે. તો જોઈ લઈએ, આના 3 અક્ષર તો સેમ છે. તો ચોથા નંબરનો એક ચેક કરીશું. L આપ્યો છે, અહીંયા ચોથા નંબરનો અક્ષર આપ્યો છે B. તો પહેલા કોણ આવશે? B એટલે કે ફીબલ, અને પછી આવશે ફિલિંગ. તો એ ગોઠવી દીધા કે 4 ની અંદર કઈ રીતે ગોઠવવાના છે? તો આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર ગોઠવવાની વાત કરી છે. આપેલા જે વર્ડ છે એને એરેન્જ કરવાની વાત કરી છે અહીંયા. ઓકે, તો આ રીતે આપણને આન્સર મળશે. જોઈએ નેક્સ્ટ. શહેરમાં ધરતીકંપના કારણે 5% લોકો મરી જાય છે. 5% લોકો મરી ગઈ. 10% લોકો શહેર છોડીને જતા રહ્યા. તો 10% શહેર છોડીને જતા રહ્યા ધરતીકંપના લીધે. હવે શહેરમાં 34,200 લોકો રહે છે. કેટલા રહે છે? 34,200 લોકો રહે છે. તો ધરતીકંપ પહેલા શહેરમાં કેટલી વસ્તી હશે? તો ધરતીકંપની પહેલા શહેરની અંદર કેટલી વસ્તી હશે? તો શહેરની વસ્તી, ટોટલ વસ્તી પૂછીએ અને ટોટલ વસ્તી આપણને ખબર નથી, તો ધારી લઈશું કે X, જેની અંદરથી 5% લોકો મરી જાય છે. તો કેટલા બાકી રહેશે? 95%. આ જે 95% બાકી છે જે કેવા હશે? કે જીવંત હશે. હજુ 5% વ્યક્તિઓ મરી જાય છે તો કેટલા વધે છે? 95%. પણ હવે 10% લોકો શહેર છોડીને જતા રહે છે તો કેટલા બાકી રહેશે? 90%. અને 90% એટલે 90 ભાગ્યા 100. આ જે વસ્તી મળી છે 95%, 90% વાળી જે વસ્તી આપી છે કેટલી છે? 34,200. તો આપણને X શોધવાની વાત કરી છે. તો X ની વેલ્યુ કેટલી આવશે? તો જોઈ લઈએ, X ને કરતા બનાવીશું. X બરાબર 34,200 ગુણ્યા 100 ગુણ્યા 100 અને નીચે આવશે 95 અને બીજા આવશે 90. એક 0 કેન્સલ, એક 0 તો શું થઈ જશે? કેન્સલ થઈ જશે. અને હવે જોઈએ અહીંયા તો છેદ ઉડાડીશું. 4 ને 3 7 ને 2 9 એટલે 9 વડે ભાગી શકાય. કેટલા આવશે? તો એ 9 તરી 27, 9 ચોક 36 વધી જાય એટલે 9 તરી 27.
9 તરી 27. તો કેટલા વધે 72, એટલે કે 9 8 72 કેટલા થઈ જશે 3800. ઓકે, અહીંયા 9 વડે ભાગીશું તો 3800. અહીંયા જોઈ શકાય 20 25 100 અને 19 25 95. 19 દુ 38. ઓકે, તો હવે જોઈ લઈશું 2 ગુણ્યા 2 એટલે 4, આ 2 0, એક 3 અને એક 4, 4 0 મૂકી દઈશું. આન્સર મળી ગયો 40,000. તો ધરતી કંપની પહેલા કેટલી વસ્તી હશે? 40,000 હશે. તો અહીંયા ઓપ્શન નંબર એ એટલે કે 40,000 આન્સર આવશે. કેટલો આવશે? 40,000 એ આપણો આન્સર થઈ જશે. ઓકે, જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. એક ઘડિયાળી બે ઘડિયાળ એ અને બી ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત કેટલી છે? 1300 રૂપિયા. 1300 કિંમત આપી છે, પણ કોની કિંમત છે? સંયુક્ત, એટલે કે એ અને બી બંનેની ટોટલ કિંમત આપી છે કેટલી? 1300 રૂપિયા. ઘડિયાળ એ 20% નફાથી વેચે છે અને ઘડિયાળ બી એ 25% ખોટથી વેચે છે. આમ કરવાથી બંને ઘડિયાળની વેચાણ કિંમત કેવી થાય છે? સરખી ઉપજે છે. તો ઘડિયાળની ખરીદ કિંમત કેટલી હશે? કોની પૂછીએ? તો એ રકમમાં જોઈ લઈશું. ઘડિયાળ બી ની ખરીદ કિંમત પૂછેલી છે. ઓકે, એક લખી દઈશું, ઘડિયાળ બી ની ખરીદ કિંમત એક્ઝામમાં પૂછેલી છે. તો હવે જોઈ શકાય અહીંયા કે બે ઘડિયાળ છે. ઓકે, જેનો ભાવ છે 1300 રૂપિયા. 1300 માં બે ઘડિયાળ મળે છે, એ અને બી બંને. શોધવાની છે બી અને બી શોધવાની છે, એટલે બી ની કિંમત હું ધારી લઈશ x. તો એ ની કિંમત કેટલી મળે? 1300 માઇનસ x. ઓકે, એટલે કે બી ની જેટલી કિંમત હશે એ 1300 માંથી નીકાળી દઈશું તો એ ની કિંમત મળશે. આ આમની ખરીદ કિંમત લખી દીધી છે. ઓકે, પણ હવે બીજા નંબરનું આપ્યું છે કે એ 20% નફાથી વેચે છે. એની કિંમત કેટલી? ખરીદ કિંમત તો 1300 માઇનસ x, જેમાં 20% નો નફો થાય એટલે કેટલા થઈ જાય? 120%, એટલે કે 120 ભાગ્યા 100. અને ઘડિયાળ બી 25% નુકસાન એટલે કે ખોટથી વેચે છે. તો બી ની કિંમત કેટલી હતી? x, અને જેમાં ખોટ થાય છે 25%, મતલબ હવે 75% વેલ્યુ હશે. ઓકે, આ એની વેચાણ કિંમત છે, આ બી ની વેચાણ કિંમત છે, આ એ ની વેચાણ કિંમત છે. ઓકે, નફો થાય છે અને ખોટ થાય છે એટલે કે એની વેચાણ કિંમત છે. એ બંને કેવી મળે છે? તો કે સરખી ઉપજે છે. તો સરખી ઉપજે છે એટલે કે વચ્ચે ઇક્વલ ટુ આવશે. હવે આનું સાદું રૂપ આપીશું એટલે આન્સર મળી જશે. જેમ કે અહીંયા જોઈ શકાય. ઓકે, 100 ઉડાડી દઈશું એટલે નીકળી જશે. તો અહીંયા કેટલા વધે છે? અને 5 વડે ભાગી શકાય. તો 5 દુ 10, 5 ચોક 20, અને 5 વડે ભાગી શકાય. 15 બાજુ 75 થશે. તો અહીંયા કેટલા મળી ગયા છે આપણને અત્યારે? તો કે 1300 ગુણ્યા 24 માઇનસ 24x બરાબર 15x. ઓકે, 24 ને પેલી બાજુ મોકલી દઈશું તો કેટલા બનશે? 5 4 9 ને 3 એટલે કે 39x. કોની કિંમત? તો 1300 ગુણ્યા 24. 13 તરી 39, 3 8 24, 8 ગુણ્યા અહીંયા 100 એટલે કે 800. તો x ની કિંમત મળી ગઈ 800. અને x એટલે કે b હતા, b ની કિંમત કેટલી મળી ગઈ? 800 કિંમત મળી જશે. તો x એટલે કે 800. ઓકે, અને 800 આપણને ઓપ્શન નંબર સી માં આપેલો છે. તો સી કેટલા થઈ જશે? 800 રૂપિયા એની વેચાણ ખરીદ કિંમત હશે. જોઈએ નેક્સ્ટ. રાહુલ શહેર એ થી બી તરફ મુસાફરી કેટલા વાગે શરૂ કરે છે? 6:50 શરૂ કરે છે. ઓકે, બે શહેર વચ્ચેનું અંતર 340 કિલોમીટર છે. તો ડિસ્ટન્સ કેટલું આપ્યું છે? 340 કિલોમીટર. કેટલું છે? 340 કિલોમીટર. મુસાફરીનો પ્રથમ તબક્કો 100 કિલોમીટર પ્રતિ કલાક, 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 2 કલાક અને 12 મિનિટમાં પૂરું કરે છે. તો ટાઈમ કેટલો લાગે છે એના માટે? 2 કલાક અને 12 મિનિટ. પણ એ ઝડપ કેટલી છે? તો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. રસ્તા પરની હોટલમાં ચા પાણી માટે 30 મિનિટ રોકાય છે અને બાકીનું અંતર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પૂરું કરે છે. તો રાહુલ બી શહેરમાં ક્યારે પહોંચશે?
તો પહેલા સમજી લઈએ, શહેર એ થી ચાલુ કરી અને શહેર બી સુધી મુસાફરી કરે છે, જેની અંદર ટોટલ ડિસ્ટન્સ આપ્યું છે કેટલું 340 કિલોમીટર, પણ જેની અંદર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કેટલા સમય સુધી મુસાફરી કરે છે, તો કે 2 કલાક અને 12 મિનિટ સુધી મુસાફરી કરે છે. કેટલી ઝડપથી? 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. તો જોઈ શકાય ઝડપ છે અને આ ઝડપ માટે સમય આપ્યો છે. તો ઝડપ અને સમય બંને આપ્યું હોય, ઝડપ અને સમય બંને આપ્યું હોય ત્યારે આપણને ડિસ્ટન્સ મળી જશે. કેટલું મળશે? બંનેના ગુણાકાર જેટલું. કેટલું મળશે? બંનેના ગુણાકાર જેટલું. તો જોઈ શકાય કે ટોટલ તો 340 મીટર છે, પણ એ પ્રથમ તબક્કામાં કેટલું પૂરું કરશે? તો પ્રથમ કેટલું પૂરું કરશે? તો ડિસ્ટન્સ બરાબર 100, ઝડપ અને સમય કેટલો આપ્યો છે? 2 કલાક અને 12 મિનિટ. તો પહેલા એને સમજી લઈશું કે 2 કલાક અને 12 મિનિટ, તો 12 મિનિટને પણ કલાકમાં ફેરવીએ તો ભાગ્યા 60, તો 12 × 60, તો શું થઈ જશે? 2/1/5, એટલે કે 5 દુ 10 ને 1 11/5, 11/5. તો એ મૂકી દઉં છું 11/5, 5 એ ઉડાડીશું છેદ 20, 11 દુ 22, એટલે કે 220 કિલોમીટરનું અંતર કાપી નાખે છે. ઓકે, કેટલું કાપે છે? 220 કિલોમીટરનું અંતર પૂરું કરે છે. ઓકે, હવે જોતા જઈશું અહીંયા કે એના માટે શું કરે છે? તો 2 કલાક અને 12 મિનિટ સુધી મુસાફરી કરે છે, એટલે કે આ સમય, છેલ્લે તો આપણને સમય જોવાનો છે એટલા માટે. તો પહેલો ટાઈમ કેટલો થઈ ગયો? 2 કલાક ને 12 મિનિટ, પણ અંતર કેટલું કાપી દીધું? 220. તો બાકી વધેલું અંતર કેટલું હશે? બાકીનું અંતર, તો બાકીનું અંતર કેટલું છે? તો 340 માઇનસ 220, અને માઇનસ કરીશું તો આન્સર મળી ગયો 120. 120 કિલોમીટર અંતર બાકી રહે છે. આ 120 કિલોમીટરનું અંતર કેટલી સ્પીડથી કાપવાનું છે? 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે. તો એ કાપવા માટે સમય કેટલો લાગશે? તો સમય બરાબર ડિસ્ટન્સ 120 ભાગ્યા ઝડપ 80. 4 તરી 12, 4 દુ 8, એટલે લખી શકાય કે 1.5 કલાક. ઓકે, 1.5 કલાક એટલે કે 1 કલાક ને 30 મિનિટ. 1 કલાક 30 મિનિટ. ઓકે, તો ટાઈમ મળી ગયો 1 કલાક 30 મિનિટ. પહેલો ભાગ પૂરો કર્યો, પ્રથમ તબક્કો. બીજો તબક્કો પૂરો કર્યો 1 કલાક ને 30 મિનિટમાં. ઓકે, તો ટોટલ કેટલું થઈ ગયું અત્યારે? 2, 3 ને 1 4, 2 ને 1 3, તો 3 કલાક ને 42 મિનિટ. પણ અહીંયા એક વસ્તુ આપી છે કે 30 મિનિટ હોટલમાં રોકાય છે, તો હજુ 30 મિનિટ ઉમેરી દઈશું, અને 30 મિનિટ ઉમેરીએ તો કેટલા થશે? અહીંયા 2, ઓકે, તો કેટલા મળશે? 4 કલાક, સોરી 4 કલાક અને 2 મિનિટ. કેટલા મળે છે? 4 કલાક અને 2 મિનિટ આપણને અત્યારે ટાઈમ મળી ગયો. ઓકે, ફરીથી એકવાર જોઈ લઈશું, બધાના ટાઈમ ટોટલ લઈ દઈશું. તો 6:50 થી શરૂઆત કરે છે. ઓકે, જેની અંદર પ્રથમ તબક્કો કેટલાનો છે? તો 2 કલાક ને 12 મિનિટ. કેટલા થઈ ગયા? 2, 5 ને 1 6, એટલે તો અહીં 0 થઈ જશે. 6, 7, 8 ને 9 વાગ્યા ને 2 મિનિટ. પછી વાત કરી છે 30 મિનિટ રોકાય છે, અને 30 મિનિટ રોકાય છે એટલે લખી શકીએ કે 9:32. કેટલા મળશે? 9:32. અને ત્રીજો ટાઈમ લાગે છે 1 કલાક અને 30 મિનિટ. તો 1 કલાક ને 30 મિનિટ એટલે શું થઈ જશે? અહીંયા 0, સોરી 2, તો અહીંયા આવશે 2, 0, 9 ને 1 10 ને 1 11, તો 11 કલાક ને 2 મિનિટ. તો શું લખ્યું છે આપણને? શહેર બી ક્યારે પહોંચશે? તો આન્સર મળશે કે 11 કલાક 2 મિનિટે પહોંચશે. ઓકે, જેને લખી શકીએ આ રીતે 11:02 પહોંચી જશે. ઓકે, નીકળે છે ક્યારે? 6:50 પહોંચશે ક્યારે? તો 11:02. ઓકે, કઈ રીતે કેલ્ક્યુલેશન કરીશું? તો 2 કલાક ને 12 મિનિટ આપ્યું છે, એ લખવાના છે 6:50 ની અંદર, જેની અંદર 30 મિનિટ પણ ઉમેરીશું. પણ આખી ગણતરી અહીંયા જે બીજો તબક્કો છે એ પૂરું કરવા માટે કરીને અહીંયા કિલોમીટરમાં શોધવા પડે છે. બાકી કેટલા વધે છે એ જોવા પડશે, અને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એ 1.5 કલાકની અંદર, એટલે કે 1 કલાક ને 30 મિનિટની અંદર પૂરું કરશે, અને 1 કલાક ને 30 મિનિટ ઉમેરવાથી આન્સર મળી જશે 11:02 પહોંચી જશે.
ઓકે, જોઈએ એક નેક્સ્ટ એક્ઝામ્પલ. એ અને બી એક કામ 12 દિવસમાં કરી શકે છે. બી અને સી એક કામ 15 દિવસમાં કરી શકે છે અને સી અને એ એક કામ 20 દિવસમાં કરી શકે છે. ત્રણે ભેગા મળીને કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થાય? તો પહેલા આપ્યું છે એ અને બી કેટલામાં પૂરું કરે છે? 12. ઓકે, બી અને સી 15, સી અને કેટલા મળશે? 20. તો ત્રણે સાથે ભેગા થઈને કામ કરે ત્રણે, તો શું બની જશે? એ 2 વખત આવે છે તો કે 2a પ્લસ 2b પ્લસ 2c. તો જે પણ જવાબ આવશે એને 2 વડે ગુણવા પડશે. કેમ 2 વડે ગુણવા પડશે? તો જે એ બી અને સી નું જે પણ આવશે, જેમ કે અહીંયા જોઈ લઈએ છે એ અને બી કામ કરશે તો 12 કલાકમાં કરે છે તો શું લખાય? 1/12. આ 15 કરશે એટલે 1/15 અને પેલો 20 કરશે એટલે 1/20. ઓકે, પણ આ જે કામ મળ્યું છે કોનું મળ્યું છે? તો 2abc નું મળ્યું છે. કેમ? તો અહીં જોઈ લીધું a પ્લસ બી, બી પ્લસ સી અને સી પ્લસ એ, એટલે કે 2 વખત એ, 2 વખત બી અને 2 વખત સી, એટલે કે 2a પ્લસ બી પ્લસ સી. આ કામ કેટલું મળશે? તો 1/12 પ્લસ 1/15 પ્લસ 1/20. જોઈએ 15, 20 અને 12 નો લસા મળી ગયો 60. લસા મળી ગયો 60. 60 હોય તો 12 પાછું 60, 15 ચોક 60, 20 તરી 60, 5 ને 4 9 ને 3 12. તો આન્સર કેટલો મળશે? 12 ભાગ્યા 60 અને 12 ભાગ્યા 60 એટલે 1/5. પણ આ 1/5 તો કોનું મળે છે? 2abc નું. ઓકે, પણ આપણને શું પૂછેલું છે અત્યારે કે ત્રણે ભેગા મળીને, એટલે કે એ બી અને સી જ શોધવાનું છે. તો આ બે ક્યાં આવશે? નીચે. તો લખી શકાય 1/10 અને 1/10 નો મતલબ થશે કે 10 કલાકમાં પૂરું કરશે. કેટલા કલાકમાં કરશે? 10 કલાકમાં. કેમ કે અહીંયા 12 કલાકમાં પૂરું કરે તો લખીએ છીએ 1/12, 15 કલાકમાં પૂરું કરશે તો 1/15, 20 કલાકમાં પૂરું કરે તો 1/20. તો અહીંયા 10 કલાકમાં પૂરું કરે એટલા માટે શું મળે છે? 1/10. તો જવાબ મળી જશે 10 કલાક. ઓકે, પણ મોસ્ટ આઈએમપી એટલું જ કે અહીંયા a પ્લસ બી, બી પ્લસ સી પ્લસ એ અને બી પ્લસ સી, આમાં સરવાળો કરવાથી આપણને 2a 2b અને 2c મળે છે. એટલે જે આન્સર આવે એને 2 વડે ગુણવો પડશે. આન્સર આવે છે 1/5, પણ 2 વડે ગુણીશું એટલે કેટલા મળી જશે? 1/10. તો આન્સર બની જશે અત્યારે 1/10. ઓકે, એટલે કે 10 કલાકની અંદર કામ પૂરું કરશે. ઓપ્શન નંબર એ 10 કલાકમાં પૂરું કરે છે. ઓકે, જોઈએ એક એક્ઝામ્પલ હજુ. દુકાન નંબર 1 ખરીદી પર 15% અને 15% વળતર આપે છે. એટલે કે 2 વખત ક્રમશઃ વળતર આપે છે. 15% આપ્યું, ફરીથી એના ઉપર 15% આપે છે. જ્યારે દુકાન નંબર 2 10% અને 20% આપે છે. જ્યારે દુકાન નંબર 3 25% અને 5% નું વળતર આપે છે. તો કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થશે? કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થશે? તો કઈ ફાયદાકારક થશે? જ્યાં વળતર વધારે મળશે એ આપણા માટે ફાયદાકારક કહેવાશે. તો ત્રણેય દુકાન માટે વળતર શોધવું પડશે. તો લખી દઉં કે દુકાન 1 ઉપર વળતર શું મળશે, 2 ઉપર શું મળશે અને 3 ઉપર શું મળશે. તો આપણને સૂત્ર યાદ હશે, a પ્લસ બી પ્લસ ab ભાગ્યા 100. ઓકે, જેની અંદર વળતર હશે એટલા માટે શું લખવું પડે? માઇનસ. ઓકે, એ પણ શું થઈ જશે? માઇનસ. બી પણ માઇનસ થશે. એ બી ની અંદર પણ શું થશે? માઇનસ માઇનસ. તો જ્યારે વળતર આપતા હોય તો સૂત્ર વાપરી દઈશું a પ્લસ બી પ્લસ ab ભાગ્યા 100. ક્રમશઃ વળતર આપતા હોય ત્યારે. અને એ પણ કેટલા? 2 વખત આપે છે એટલા માટે 15 15, 10 20 અને 25 ને 5. તો આ સૂત્રની અંદર વેલ્યુ મૂકીશું તો પહેલા માટે આન્સર શું મળશે? તો જોઈ શકીએ અહીંયા a એટલે કે -15, વળતર છે એટલા માટે માઇનસ કરીશું. ઓકે, કેમ કે જે કિંમતમાંથી વળતર ડિસ્કાઉન્ટ શું થશે? માઇનસ થશે 15. અહીંયા બીજા પણ 15 આપ્યા છે તો -15 પ્લસ એ બી એટલે કે બંનેનો ગુણાકાર -15 ગુણ્યા -15 ભાગ્યા 100. તો જવાબ શું મળે? અહીંયા -15 -15 એટલે કે -30, 15 15 225 એટલે કે 2.25. પણ કેવા? માઇનસ માઇનસ પ્લસ. એક પ્લસ અને એક માઇનસ એટલે બાદબાકી થશે અને બાદબાકી થશે તો આન્સર કેટલો મળશે? અહીંયા 27.75.
કેટલો મળશે 27.75% માઇનસ એટલે કે વળતર કેટલું મળે 27.75%. આ વાત કરી દુકાન એ માટે. ઓકે, હવે વાત કરીશું દુકાન બી માટે. તો દુકાન બી માટે જોઈએ તો 10% ને 20%, તો કે -10 -20 પ્લસ -10 ગુણ્યા -20 ભાગ્યા 100 શું મળશે -30 અને અહીંયા 0 0 ઉડી જશે તો +2 એટલે કેટલા મળશે 28%. ઓકે, કેટલા મળશે 28%. જ્યારે દુકાન નંબર 3 ની વાત કરીએ તો 3 ની અંદર કેટલું મળશે તો 25% ને 5% એટલે કે -25 -5 પ્લસ 25 ગુણ્યા -5 ભાગ્યા 100. 25 ને 5 એટલે -30 અને 25 પાછું 125 ભાગ્યા 100 એટલે કે 1.25 પણ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે પ્લસ લખ્યા છે. 30 - 1.25 એટલે કે 28.75. તો જોઈ શકાય કે સૌથી વધારે વળતર કઈ દુકાન પર મળે છે તો અહીંયા મળે છે આપણને કેટલું 27.75, અહીંયા 28 અને અહીંયા મળે છે 28.75. તો કઈ દુકાનમાં ખરીદી કરવી ફાયદાકારક હશે તો દુકાન નંબર 3 ની અંદર. કોની અંદર? દુકાન નંબર 3 ની અંદર ખરીદી કરવી ફાયદાકારક થશે. ઓકે, ખાસ કરીને જોઈ લીધું કે 2016 ની અંદર ATDO ની પરીક્ષામાં પૂછાયેલા વિવિધ પ્રશ્નોનું સોલ્યુશન કર્યું અને જોયા કે કયા ચેપ્ટરના કેવા પ્રકારના પ્રશ્નો પૂછાણા છે. તો આશા રાખીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી આને શેર કરો. થેન્ક યુ.